આજે આપણે બનાવીશું ભરેલા મરચાં। આપણી પાસે ચણાનો લોટ છે, તેને શેકી લેશું। તો આપણે ગેસ ચાલુ કરી દીધું છે, તો આપણે લોટને કંઈ નાખ્યું નથી, એમને એમ કોરો લોટને શેકી લેશું। તો આપણે આ રીતે ધીમા ગેસ ઉપર ધીમે ધીમે લોટને શેકી લેશું। તો આપણો લોટનો કલર બદલી જાય એટલે ગેસને બંધ કરી દેશું। આપણો લોટ શેકાઈ ગયો છે, તેમાં આપણે મસાલા કરી લેશું। બે ચમચી ધાણા જીરું નાખી લેશું। અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેશું। 1 ચમચી ધાણા જીરું, તેલ આપણે લોટ મિક્સ કરવા માટે તેલ નાખી લેશું અને ગોળ નાખી લેશું। તો આપણે 1 ચમચી જેટલો ગોળ નાખી લેશું। પાવરું 1 તેલનું નાખી લેશું। તો મરચાંને આ રીતે આપણે સુધારી લેશું। તો આ રીતે આપણે મસાલાને મિક્સ કરી લેશું। તો આપણો મસાલો તૈયાર છે, તો મરચાં ભરી લેશું। તો આ રીતે આપણા બધા મરચાં ભરાઈ ગયા છે, હવે વઘારી લેશું। મરચાંને વઘારી લેશું। તો આપણે હવે તેલ મૂકી લેશું। ગેસ ચાલુ કરી લીધો છે, તો પાવરું 1 તેલ મૂકી લેશું। 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ। તો આપણે રાઈ જીરું હિંગ થઈ ગયું છે, તો હવે મરચાંને નાખી દેશું। ધીમા ગેસ ઉપર આ રીતે આપણે મરચાંને ફેરવશું। તો આપણે સરસ મજાના મરચાં તૈયાર થઈ ગયા છે।